નમસ્કાર દર્શક મિત્રો, સયાજી સમાચારમાં આપનું સ્વાગત છે। આજે ફેકલ્ટી ઓફ કોમ્યુનિટી સાયન્સ અને ઇન્સ્ટિટ્યૂટ ઓફ લીડરશિપ અને ગવર્નન્સ ધ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડા તેમજ સાયબર ક્રાઇમ સેલ વડોદરાના સંયુક્ત ઉપક્રમે સાયબર ક્રાઇમ અવેરનેસ વિષય પર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં ડૉક્ટર રીના ભાટિયા, આસિસ્ટન્ટ પ્રોફેસર અને ડૉક્ટર અવની, ઇન્ચાર્જ ડીન અને મુખ્ય વક્તા તરીકે સાયબર ક્રાઇમના પોલીસ ઇન્સ્પેક્ટર મહેન્દ્ર મોટવાની ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમમાં 200થી વધારે વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને સાયબર ક્રાઇમ કઈ રીતે થાય છે અને સાયબર ક્રાઇમ કઈ રીતે રોકી શકાય છે તેના ઉપર સમજણ પ્રાપ્ત કરી હતી। ત્યારબાદ વિદ્યાર્થીઓને વિડીયો ક્લિપ બતાવી સાયબર ક્રાઇમ વિશે સમજાવવામાં આવ્યું હતું અને આ કાર્યક્રમ MS યુનિવર્સિટી અને સાયબર ક્રાઇમ સેલ વડોદરા વચ્ચે થયો હતો। Cultural sensitivity and instrument student not only to gain technical expertise the Faculty of Family and Community Sciences and the Institute of Leadership and Governance. A very warm welcome to our invited speaker and guest, Mr. Mahendra Motwani ji, our Dean for today of the faculty, Dr. Agni Manyar, and all my dear students and the friends of the media. Thank you so much. Leaderships and many more occasions for us to be aware of and get involved and also make others aware of this. About the cyber crime, which is very crucial topic for youngsters. Janji. Thank you so much, sir. देखो हमने आंसर दी कि OTP से कि बैंक अकाउंट में घुस के फिर रिटायरमेंट सेविंग्स के साथ बहुत अच्छी सीरीज सेकंड सीजन भी आ गई है। सबको सुनाई दिया आवाज पीछे? शायद मुझे लगता है वॉल्यूम कम था। उन्होंने एक सीनियर सिटीजन को कॉल करके बाहर उनको उनका नंबर जो है लकी ड्रॉ में निकला है और उनको बाहर घूमने के लिए ऑफर देते हैं और उसके बाद उनके साथ फ्रॉड करते हैं और लास्ट में ये कहते हैं कि आपको क्या लगता है आपका नंबर नहीं लगेगा। तो मैं आपको बताता हूं कि वी ऑल आर वनरेबल, कभी भी हम साइबर क्राइम के शिकार हो सकते हैं। अच्छा, अभी हम आपको जस्ट एक एक्सरसाइज करेंगे। मैं आपको आपका ही सीन दिखाऊंगा कि आप कितने वनरेबल हैं। आपका क्या मुझे 1 घंटा मिलेगा? आपका वर्थ है 1 घंटा? पूरी लाइफ अगर आपको सेव रहना है तो उसके लिए 1 घंटा तो मुझे मिलना चाहिए। तो आप 1 घंटा सिर्फ मुझे शांति से सुनेंगे तो मुझे लगता है आप नॉलेजेबल हैं, आपको सब पता होगा साइबर क्राइम के बारे में। लेकिन मैं आपको जो रियल केसेस सुनाऊंगा जो हमारे साथ avibphone.com ये साइट ओपन कर दीजिए आपके मोबाइल में। ओपन होने के बाद यहाँ जो ईमेल एड्रेस का बॉक्स लिखा है उसमें आपका मेल आईडी लिख के फोन बटन को प्रेस कर दीजिए। આજરોજ ફેકલ્ટી ઓફ ફેમિલી એન્ડ કોમ્યુનિટી સાયન્સ ખાતે સાયબર ક્રાઇમ સેમિનારનું આયોજન કરવામાં આવેલ છે। તેમાં વિદ્યાર્થીઓ અને ફેકલ્ટી મેમ્બર્સને આ સાયબર સ્પેસમાં કેવી રીતે આપણે સેફ રહી શકાય તેની ટિપ્સ આપેલ છે અને વિદ્યાર્થીઓએ યંગસ્ટરે પોતાના ડિજિટલ ફૂટપ્રિન્ટને કેવી રીતે સાચવવા,
કોની સાથે કેટલી માહિતી શેર કરવી, પોતાની અંગત માહિતી જેવી રીતે માનો કે પિન છે, OTP છે, CVV નંબર, બેન્કિંગ રિલેટેડ પોતાની ડિટેલ અથવા તો પોતાની અંગત માહિતી, પોતાનું નામ, એડ્રેસ, મોબાઈલ નંબર વગેરે આ પબ્લિક ડોમેન ઉપર શેર નહીં કરવી અને અજાણ વ્યક્તિઓ સાથે કોઈ દિવસ શેર કરવી નહીં. જ્યારે ઓનલાઈન શોપિંગ કરો છો તો ઓથોરાઇઝ સાઇટ ઉપરથી જ ઓનલાઈન શોપિંગ કરવી તમારે. મેટ્રિમોનિયલ સાઇટ ઉપર કેવી રીતે આપણે સેફ રહી શકીએ તેની ટિપ્સ આપેલ છે. આપણે ડિજિટલ એરેસ્ટ, કિડનેપિંગ અને જે આપણે શેર માર્કેટ ટ્રેડિંગના નામે જે ફ્રોડ કરવામાં આવે છે તેની સમજણ પૂરી પાડવામાં આવેલ છે એમને. અને પોતાની જે અંગત માહિતી છે ક્યારે પણ કોઈ વ્યક્તિ સાથે શેર કરવી નહીં. પહેલાં તમે કોની સાથે ચેટિંગ કરી રહ્યા છો, કોને પોતાની ફ્રેન્ડ રિક્વેસ્ટ કોની એક્સેપ્ટ કરો છો, કોને પોતાના સોશિયલ મીડિયા ઉપર ફ્રેન્ડ બનાવો છો, કોની કમેન્ટને લાઇક કરો છો કે કોણ તમારી કમેન્ટને લાઇક કરે છે એનું ધ્યાન રાખવા માટે સમજાવેલ છે. સોશિયલ મીડિયા ઉપર અજાણ વ્યક્તિઓ સાથે ફ્રેન્ડશિપ કરવી નહીં અને કોઈ સાથે અંગત માહિતી શેર કરવી નહીં. તમામ માહિતી યંગસ્ટરને સમજાવેલ છે. કયા કયા પ્રકારના સાયબર ક્રાઇમ થાય છે અને તેમાં શું સાવધાની રાખવી એ સારી રીતે તેમને સમજાવવામાં આવેલ છે. આવી રીતે અમે યંગસ્ટરને આવી રીતે અવેર કરી તમામ જગ્યાએ MS યુનિવર્સિટી સાથે અમારે પોલીસનો MOU થયેલ છે. દરેક ફેકલ્ટીમાં આવી રીતે અમે સેમિનાર કરવાના છે અને યંગસ્ટરને અને વિદ્યાર્થીઓને આ બાબતે સાયબર ક્રાઇમ વિશે અમે સતર્ક કરવાના છીએ. हमारी यूनिवर्सिटी द महाराजा सयाजीराव यूनिवर्सिटी ऑफ बड़ौदा ने एक MOU साइन किया था साइबर सेल क्राइम से, जिसके अंतर्गत बहुत सारे ऐसे इश्यूज़ हैं या नॉलेज शेयरिंग है या इंटर्नशिप्स हैं, जिसके अंतर्गत ये आज एक पहला कार्यक्रम हो रहा है विद द साइबर क्राइम सेल which is organized at the Faculty of Family and Community Sciences in collaboration with Institute of Leadership and Governance. और पहली कोशिश है हमारी टू मेक अवेयर द स्टूडेंट्स ऑफ दिस फैकल्टी ऑफ फैमिली एंड कम्युनिटी साइंसेस अबाउट साइबर क्राइम. तो दैट इज़ द होल एफर्ट वी आर पुटिंग इन.